પીડા ન રહે, થોડા થોડા નાખતા રહેવાનું એવું હે. આમાં દાદી ને ખાટીમાં દવામાં કેટલા બેઠા, પપ્પા બેઠા, બીજા કોક ઘરા ગાવેલા છે ને બધા બે નાંદી માં ખાટીમાં કે પીછે આવડા બધા છોકરા થી ખાટીમાં કે કેમ હે? રેડી હે કે રેડી હે? એટલા બાંધાય. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? મજામાં છે ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું ખાટીમાના ઘરે જાઉં છું ચા પીવા. તેનો ફોન આવ્યો કે ચા પીવા આવો એમ. હું જાઉં છું ને ખાટીમાની છે ને વાટ જ બેઠા છે ચા પીવા હતી. જો દાદા અમારા ખાટીમાં બેસી ગયા ચા પીવા. હા હા ચા પીવા. તમે હાથ કર્યો તે જ હું આવી. શું બનાવ્યું? વાહ, પતંગ બનાવી નાની એમથી. ઉઠશે કે નાની એમથી પતંગ બનાવી જવા માવાનું લાગે. ઉઠશે ઉઠશે કરી જાઓ. ફેમિલી ચાલો બધા ચા પીવા કા ખાટીમાં. હા હાલો. આ અમારા ભાભી કઈ ગયા? મેંગી બનાવું. વાહ વાહ, જો તો ગઈ સાહેબ મેંગી બને. બોલો હું જાતી હોય કઈ ઓલા ભાભી ને જાઉં ને તો નાઈ મેંગી બનતી, અહીંયા આવું ને તો અહીંયા મેંગી બનતી હોય. બોલો એક જો ને આખી મને મેંગી આમાં ડુંગળી નાખી નથી ખાવી કે બાફેલી ખાવી મારે. હા ટમેટો નથી એમને બનાવી દો. ઠીક. કેમ પણ જો મેંગી બને એમ બાકી બને પછી ખાશે ને. તો ફેમિલી અહીંયા છે ને મસ્ત મજાની મેંગી બને છે. હવે જો ડુંગળી ને મસાલા ચડે છે ને ટમેટું નથી એવું છે. એક મેંગી બનાવવાની છે એ આના માટે એવું છે ફેમિલી. તો ફેમિલી અમારા ખાટીમાં આવી ગયા છે બે હવા અત્યારે. જવો આ ખાટીમાં ખાટીમાં કે પીછે આવડા બધા છોકરા થી ખાટીમાં કે નંદી થી ખાટીમાં કે બધા મને ખાટીમાં કે. આપણે છે ને ત્યાં નામ તો છે અમારા ખાટીમાં નથી. નામ છે શાંતુબા. શાંતુબા નામ છે પણ છે ને હું એને ખાટીમાં કહું છું એમ. તો બધા એને છે ને હવે ખાટીમાં જ કહે છે એવું છે ફેમિલી. આ બે ભાઈ ફેફસી ખાય. હું બોલ એમ હે ફેમિલી. એને છે ને ફેફસી ને એવું ખાવું એવું હે કહીશ. આપણે છે ને ખાટીમાં ઘરે ગયા ને, ખાટીમાં લીધું એવા આપણી ઘરે. એને પેલા એ મને સાપી હાથ કર્યો ને હવે હું એને ઘરે લઈ ગઈ એવું છે. ખાટીમાં ના બેઠા છે અને કોક મને ફેફસી હાથમાં પકડાઈને લીધી એવું છે. તો કંઈ નહીં, તો કોકની કોમેન્ટ આવી હતી કમલેશ સોહાના. કમલેશ ખોટો ન લગાડતા, કમલેશ નામ તો હતું એ તો મને ફાઇનલ ખબર છે. તો એની કોમેન્ટ આવી હતી કે તમારે ઉસાગોડાથી બગદાણા કેટલો કિલોમીટર થાય એમ. તો ગાઈસ એ અમને નથી ખબર કે કેટલા કિલોમીટર થાય, પણ અમે છે ને એમ જી આવેલા છે એક બે વાર હાલી, પણ યાદ નથી કે યાદ હશે તો અત્યારે હૈયા નહીં હોય એવું બધું છે કાંઈ નહીં. તો આપણે છે ને આપણે કોકને પૂછી લેવું કે અહીંથી બગદાણા કેટલા કિલોમીટર થાય એમ. તો આપણને કહેશે ને પછી આપણે તમને કહીશું કે અહીંથી ઉસાગોડાથી બગદાણા કેટલા કિલોમીટર થાય એમ. તો આપણે જવાનું જ છે બગદાણા, પણ વરસાદ આવી જાય પછી જાય કે આ આવી ગુરુ પૂનમ આવે કે કઈ પૂનમ આવી નથી ખબર. ગુરુ પૂનમ આવતી છે ને 2 દિવસની અંદર, તો આપણે જવાનું છે બગદાણા હાલીને. તો કાંઈ નહીં, વિડીયોમાં બિના રહેજો ને. હવે આપણે બાંધવાના ઝુમર. અલ્યા ફેફસી કોની? મારા મમ્મી છે ને અને શું કહેવાય મમ્મી? કેવો ઘંટડો. તમારા મમ્મી છે ને ઘંટડો લઈને આવ્યા છે. એ કાંઈ પીડી કેમ કે એમાં દળવાના છે સીણા. જો કેવી રીતનું મને ન ખબર, પહેલી વાર હું જોઈશ. અને મારે પણ હું પણ કામ કરી દળવાના છે મારે. તે સીણા અહીંયા હુકાય છે. તો આ સીણા છે ને એ આપણે દળવાના છે ઘંટડામાં. લાટતો નથી એટલા છે. જો મસ્ત મજાના સીણા છે. આને આપણે છે ને આમના ફોફા ઉખડી જાય. હાવ દાય થોડું જાય દાય હાવ દાય બની જાય દાય. પછી એને દળાવી નાખવાના. કેટલા કિલા છે? એટલા 4.5 કિલા. 4.5 કિલા લોટ થાય ને તો
સોફા તો કેટલા નીકળે એના 500. તો મારા મમ્મી કેવી રીતનું કરે ને હું તમને પહેલાં હું જોઉં ને તમને દેખાડું ને પછી આપણે બેસીશું એમ. એક મુઠ્ઠી નહીં ખાધી. કાંઈ નીકળતું જ નહીં. આ 2 મુઠ્ઠી સીણા નાખી દીધા પણ કાંઈ ન નીકળ્યું. તો એ ખાતું જાય એવું લાગે અડધું. નીકળ્યા. આમ જ તી હોય તી. તો હવે પછી આમ જ કરતું આમ. હું તો પહેલી વાર જોઉં છું ગેસ. તો ફેમિલી મારા ભાગમાં છે ને એટલા જ વીઠા દવાય ને મારા મમ્મીએ છે ને ભળી નહીં ખા કેટલા બધા છીણા જવું મસ્ત થઈ જાય ની. હવે હું બેસી જઈશું છીણા ભરવા. કેટલા નાખવાનું આમ આમ હવે તો વેચમાં પીડા ન રહે. થોડા નાખતા રહેવાનું. નાખો થોડા નાખતા રહેવાનું. એ પીડા ભલે ને હોય. હા થોડા નાખતા જવાના ને ફેરવતું જવાનું. એમ ન ફેરવે તો આખા નીકળી જાય. બે ચાર આટા ફેરવીને થોડાક વેટ દેવાય. 2-4 આટા ફેરવીને થોડાક વેટ દેવાય એમ. આ આપણે છે ને બધા છીણા છે ને ભળી નહીં ખા ને મારા મમ્મી હવે હારા કરે છે. એટલા હારા કર્યા છે ને એટલા હારા કરવાનું બાકી છે. ને આમાં આખા નીકળે ને એ પાછા નાખવા પડે ને મારા મમ્મી બનાવી નાખી સા. દરિયામાંથી ઝાડ કાઢી નાખ્યું. બોલો કેવું થઈ ગયું ઝાડ. આવું કંઈક ઝાડ થઈ ગયું ને આને હવે સારું કરીને મારા મમ્મી નાખશે. અને મારા મમ્મી બધા અહીં બેઠા છે. જો મમ્મી ઝાડ કેમ કાઢી નાખ્યું. નીકળી ગયું ફાટી ગયું એવું હે. અમારા દાદી ને ખાટીમાં જવાનું કેટલા બેઠા. મારા પપ્પા આમ બેઠા ને બીજા કોઈક ઘરાક આવેલા છે ને બધા બેઠા છે અહીંયા. ને આ ઝાડ છે ને નીકળી ગયું એવું છે. એવું પાછું નાખવાનું છે એવું કહે છે. જવા મારા દીના ભાઈ એવા આપણે છે ને ઝુમર બાંધતા ને ઝુમર જોવા ગયા છે. કેમ હે રેડી હે કે રેડી હે. એટલા બાંધાય આજ આખો દીના. કડિયું બાંધવાનું બાકી ખાલી કડિયું બાંધવ કે એટલે ના કડિયું બાંધવાની હતી. પછી એક જોડી આખી આમ કડિયું 2 બાંધવાની પછી ભેગી બાંધવાની એટલે આખી જોડ તૈયાર થઈ ગઈ. એવી રીતનું એટલા બાંધા ગણવાના બાકી છે. એમ ફેમિલી તમને છે ને ફોનમાં આ ઢીકલો છે ને એ જરીક એવો લાગતો છે પણ આ ઝુમ્મર છે 60 થી 70 જોડી જેટલા છે. કડિયું બાંધવાનું બાકી છે. કડિયું બાંધી દીધી હોય ને તો આપણને આ ગણે લાયક આવે. ત્યાં સુધી ગણે લાયક ન આવે. તો આપણે કેટલા બધા ઝુમ્મર બાંધી થશે ને એ તે આપણે છે ને પાછા તોય સીણા ભરતા હા ને એવું બધું કામ કરતા હા. પછી આપણે ભાભીને ઓલે વી ગયા એમાં ન કરતા આપણે 70, 80, 90 જોડી તો કાપી નાખી પણ હાઈર પૂરી થઈ ગઈ એટલે આપણે અત્યારે વહેલા હાઈર પૂરું કરી નાખ્યું. ન કરતા હજી બાંધા 100 જોડી પૂરી કરવાની હતી મારે આજ પણ કંઈ નહીં હાઈર પૂરી થઈ ગઈ ને એટલા ઝુમર બાંધ્યા છે આપણે. હજી કડિયું બાંધવાની બાકી છે. તો હવે એટલા ઝુમર છે ને એમાં છે ને ફટાફટ આપણે કડિયું બાંધી મોડું થઈ ગયેલું છે ને આપણે કડિયું ને એવું બધું બાંધીને પછી મૂકી આવી ભાભીના ઘરે એટલે કાલે એ દુકાને જઈને વ્યાજાય ને એમ. તો આજનો વિડીયો હવે આપણે અહીંયા સુધી રાખશું. તો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવો વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી. બાય બાય.